નીલમ કારેચા, આપ જોઈ રહ્યા છો સ્વરાજ મીડિયા અને મને અહીંયા જોઈને તમે સમજી જ ગયા હશો કે આપણે ક્યાં પહોંચ્યા છીએ. આપણે પહોંચ્યા છીએ રાજકોટના લોકમેળામાં, જેની રાજકોટવાસીઓ જ નહીં સૌરાષ્ટ્રના તમામ લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. આજે આપણે વાત કરવાના છીએ રાજકોટના આ લોકમેળા વિશે. લોકો પાસેથી જાણીશું કે આ વખતનો લોકમેળો શા માટે ખાસ છે. સ્પેશિયલી એટલા માટે કારણ કે ગત વર્ષે જે પ્રકારે વરસાદ થયો હતો તેના બાદ રાજકોટનો લોકમેળો છે તે સ્થગિતની જેમ જ માનવામાં આવ્યો હતો. માટે આ વખતનો લોકમેળો છે તે ખાસ માનવામાં આવે છે. લોકો પાસેથી જાણીશું કે આ વખતના લોકમેળામાં લોકો આમ તો 2 વર્ષ બાદ લોકમેળો આવી રહ્યો છે ત્યારે લોકોનો મિજાજ શું છે, લોકો શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીશું. ચાલો મારી સાથે. લોકો પાસેથી જાણીએ કે આ વખતનો મેળો કેટલો ખાસ છે. આ વખતના મેળાનું નામ છે શૌર્યનું સિંદૂર. તો લોકો પાસેથી જાણીએ શું કહેવું છે. આપ મારી આસપાસ જોઈ શકો છો કે કઈ પ્રકારના દ્રશ્યો છે. લોકો આ લોકમેળાને એન્જોય કરવા માટે પહોંચી ગયા છે. શું નામ છે આપનું? વૈશાલી મોલિયા, વૈશાલી ભાવેશભાઈ મોલિયા. વૈશાલીબેન, આ વખતે ગયા વખતે તો વરસાદ બહુ પડ્યો હતો, આ વખતે મેળો છે, કેટલું એન્જોયમેન્ટ લાગે છે અને ખાસ તો આ વખતનો મેળો કેટલો ખાસ છે? આ વખતનો મેળો બહુ જ સરસ છે અને અમને એન્જોયમેન્ટ બહુ સરસ લાગે છે. અને એક તો વરસાદી વાતાવરણ નથી એને લીધે અમે અને અમારા બાળકો બહુ ખુશ છીએ, બરાબર. અને આ મેળાની મજા આખી જુદી છે. રાજકોટનો મેળો તો સૌથી લોકપ્રિય મેળો ગણાય છે આપણા સૌરાષ્ટ્રમાં. શું કહેશો? લોકપ્રિય મેળામાં અમે તો સ્ટાર્ટિંગમાં જ આવી છીએ અને મેળાની મજા લઈએ છીએ. એક બધી જ રાઇડ્સમાં બેહવાની છોકરાની મજા જુદી છે અને રાજકોટનો આ આહલાદક મેળો છે. કઈ વસ્તુ મેળાની સૌથી વધારે ગમે? મેળાની જેમ કે રાઇડ્સમાં બાળકોને વધારે ગમે છે. અમને સ્ટોલ આ તે વસ્તુ બધી હસ્તકલાની છે એ બધી જોવી બહુ ગમે છે. તો તમે અત્યારે મેળો ફર્યા કે બાકી છે? ના, હજી અમે તો સ્ટાર્ટિંગ છીએ. બરાબર. તો આપણે અન્ય લોકો પાસેથી પણ જાણીએ કે શું કહેવું છે એમનું. શું લાગે છે મોટા ભાઈ, કેવો છે આ વખતનો મેળો? બહુ સરસ શૌર્યનો મેળો છે. શૌર્ય સિંદૂર મેળાનું નામ છે. બહુ સરસ નામ આપ્યું છે. અને શું આ વખતના મેળામાં તમને શું ખાસ લાગ્યું અત્યાર સુધીમાં? ખાસ હજી તો રાઉન્ડ ચાલુ થયો છે, હવે ફરીએ પછી ખ્યાલ આવે કે શું છે અંદર. કંઈ ઘટે એવું તો હોય જ નહીં મેળામાં. રાજકોટનો લોકમેળો એટલે લોકમેળો જ છે. બીજી વાત એ કે ગયા વખતે તો મેળો વરસાદના કારણે સ્થગિત થયો હતો, તો આ વખતે ઉત્સાહ ડબલ ઉત્સાહ છે. ડબલ છે એટલે ટ્રાફિક સારો રહેશે, માણસો ખૂબ એન્જોય કરશે મેળામાં. અને લોકો પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીએ શું કહેવું છે તેમનું. તારું નામ શું છે? આપણી સાથે દિવ્યાંગ લોકો પણ છે કે જેઓ આ મેળાની મજા લેવા આવ્યા છે. તમે જોઈ શકો છો વ્હીલચેર પર આવ્યા છે, પરંતુ તેમના ફેમિલી મેમ્બર્સને આપણે પૂછીશું કારણ કે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે. આ વખતે લોકમેળો માટે આવ્યા છો, શું લાગે છે, કેવું નવું છે? લોકમેળો તો માણસને જીવતા શીખવે છે. બાળકનો આપણો બધો જિંદગીનો થાક ઉતરી જાય એનું નામ મેળો. મેળે મેળે આવી અને મેળા માટે કોઈ આમંત્રણ ન જોઈ, મેળા માટે કોઈ ફોર્સ ન હોય. આનંદનો ઉત્સવ એટલે મેળો. અને ભગવાન આપણી સાથે છે. આખું આપણું રાજકોટ કૃષ્ણમય બને. અમારા ઘરે તો કાનો છે, એને મેળો ખૂબ ગમે. કાલે જ એમનો બર્થડે હતો, 33 વર્ષ પૂરા થયા. સેરેબલ પાલ્સી ચાલ્યું છે પણ મેળો અતિશય ગમે. દર વર્ષે આવો? દર વર્ષે. જે દિવસથી સમજ આવી તે દિવસથી 5 વર્ષથી આ 28 વર્ષથી મેળામાં આવીશ. અને પ્રાઇવેટ ખાનગી મેળામાં નથી જતા. આપણો ભાતીગળ લોક મેળો જ આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે. આપણો રાજકોટનો લોકમેળો કેમ તમને અગત્યનો ખાસ શું કરવાને લાગે છે? રાજકોટની જનતા જ ખૂબ રંગીલી છે. રાજકોટના માણસો, રાજકોટની બોલી, રાજકોટના સંસ્કાર, આપણા ગુજરાતનું મિની મુંબઈ છે એટલે રાજકોટ ખૂબ ગમે. કારણ કે આપણે જેને ચૂંટીએ છીએ નેતાઓ આપણને જ મદદ કરે ને ત્યારે આપણે લોકમેળો કરી શકીએ છીએ. આટલી સરસ પોલીસ, આટલી વ્યવસ્થા, આટલા માણસો, શાંતિ, એનો આનંદ છે. બિલકુલ બિલકુલ. અન્ય લોકો પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરી શું કહી રહ્યા છે. શું લાગે છે મેળાને લઈને, શું કહેશો? બહુ ભવ્ય આયોજન છે. રાજકોટના કલેક્ટર સાહેબનું બહુ સરસ આયોજન છે અને માણસોને બહુ ગમે એવો લોકમેળો છે. તમે કેટલું ફર્યા ને તમને અત્યાર સુધીમાં કેટલું તમને કંઈ સ્પેશિયલ લાગ્યું અત્યારમાં? હા, સ્પેશિયલ માણસો માટે વિશાળ જગ્યા રાખેલ છે, પાર્કિંગની એવી વ્યવસ્થા ને પોલીસ ને સિક્યુરિટીની ખૂબ સારી વ્યવસ્થા છે. કેટલા વર્ષથી લોકમેળામાં આવો છો તમે? 63 વર્ષ પૂરા થયા. નાની બા સાથે નાનપણમાં આવતા હજુ પણ આવે છે. હવે અમારા નાની બેનના બાળક સીપી ચાઇલ્ડ છે એને લઈને આવી છીએ. અઠવાડિયા 15 દિવસ અગાઉથી એમ કે હાલો મેળામાં. નાના શબ્દો બોલે છે પણ એને મેળો અતિશય વાલો.
ખૂબ ખૂબ આભાર. તો તમે જાણ્યું કે લોકો કઈ પ્રકારે આ રીતે લોકમેળાને એન્જોય કરવા માટે પહોંચતા હોય છે. આ વખતનો લોકમેળો કેમ ખાસ છે? કારણ કે લાસ્ટ ટાઈમ તો વરસાદના કારણે મેળો નહોતો થયો. આ વખતે શું લાગે? આ વખતે ઇન્દ્રદેવની કૃપા રહેશે તો લોકમેળો ઝાંઝરમાન થશે, ભવ્ય થશે. બાકી વરસાદ પાણી નહીં રહે તો બહુ સરસ થશે ને કદાચ એક દિવસ વધારી પણ આપશે. આ વખતનો લોકમેળો કેટલો ખાસ લાગે છે? આ વખતે લોકમેળો એટલા માટે ખાસ લાગે છે કે આ લોકમેળોનું નામ જ એવું સરસ આપ્યું છે કે સિંદૂર લોકમેળો, એટલે એક શૌર્ય કથા જેવું છે કે એના માટે અમે જેને આ નામ આપ્યું છે એને ધન્યવાદ આપીએ છીએ. આપનું શું કહેવું છે? દિલીપ કુંડલિયા. આ નામ સાંભળીને જ લોકમેળામાં આવવાની ઈચ્છા થાય એવું સરસ નામ છે. ખૂબ સરસ. શૌર્યનું સિંહ બહુ સરસ છે. શું આ વખતે શું લાગે છે લોકમેળા? કેમ કે પબ્લિક હજી તો ઉદ્ઘાટન થયું છે અને ત્યાં પબ્લિકનો આટલો જે રસ જોવા મળે છે, આ વખતે શું લાગે છે? આ વખતે કાલથી જ માણસો સમાશે ને એટલું થશે પબ્લિક. હૈયું દડાઈ એવું દડાઈ નહીં, બહુ સરસ થશે. અંદાજિત 15 લાખ માણસ 5 દિવસની અંદર આવશે. બહુ સરસ આયોજન. ધન્યવાદ સરકારને. જય ભારત માતા કી જય. તો આપણે અન્ય લોકો પાસેથી પણ જાણીએ. શું નામ છે તારું? શ્યામ. શ્યામ, તને દર વખતે મેળામાં આવે છે તું? હા હા હા. અને આ વખતે મેળામાં એ કઈ રાઇડ્સમાં બેઠો કે નહીં? ના, હજી નથી બેઠો. હજુ નહીં? તો ક્યારે હવે? હાંજે. સાંજે? તો રાત સુધી અહીંયા જ રહેવાનું છે કે હા. પછી બીજું શું મજા આવે આ મેળામાં તને? ખર્ચો કરાવવાનો. હે? ખર્ચો કરાવવાનો. શેનો ખર્ચો કરાવો તારે? એમાં કરવાનું. તો શું આ વખતે વિચાર્યું છે કંઈ આમ કે મારે આ જ વસ્તુ લેવી છે? તો જે ગમે તે મમ્મીને ને પપ્પાને કહેવાનું. હા. તો કાંઈક તો વિચાર્યું હશે ને કે મારે ગન લેવી છે, મારે હા. બોલ લેવો છે. શું? પેલું કીધું. હે? પેલું કીધું. ગન? અચ્છા. તો શું હજી કઈ કઈ રાઇડ્સમાં બેસવાનું છે તારું નક્કી કર્યું કંઈ? બધી. બધી રાઇડ્સમાં? પછી મમ્મી અલાઉ કરશે? હા. હે? હા. સાચે? હા. તો નાના બાળકોથી લઈને મોટેરા સુધી સૌ કોઈનો ફેવરિટ હોય છે એ રાજકોટનો આ લોકમેળો. અને તમે જોઈ શકો છો માહોલ જ હજુ શરૂઆત થઈ છે અને તે સાથે જ લોકો છે તેનો માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. આપણે અન્ય લોકો પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીએ. શું નામ છે તારું? બલભદ્ર. બલભદ્ર. વાહ, સરસ નામ છે તારું. તો દર વખતે તું લોકમેળામાં આવે છે? હા. શું ગમે તને મેળામાં? રાઈસ. હા, રાઈસ એવું બધું ગમે. રાઇડ્સ ગમે. કઈ રાઇડ્સમાં મજા આવે તને? ફજર. અચ્છા, ચકડોળમાં, ફજરમાં મજા આવે. અને એ સિવાય બસ એક પછી સ્ટોલ, બધા સ્ટોલ જે છે રમકડાના, ત્યાં પછી મુલાકાત લઈશ? હા. અચ્છા, ત્યાંથી શું લેવાનું છે? કેરમ. કેરમ લેવું ફિક્સ છે દિમાગમાં કે હા કેરમ જ લેવાનું? પપ્પાને ખર્ચો કરાવવાનો છે કેરમનો, રાઈટ? એવું? હા. તારું નામ શું છે? ગિરજા. અચ્છા ગિરિજા, શું તમને કઈ વસ્તુ મેળામાં સૌથી વધારે ગમે છે? બધા સ્ટોલ્સ. સ્ટોલ્સ જોવા બહુ ગમે. ખાસ બધા આમ કટલેરીના ને બધા સ્ટોલ્સ વધારે મજા આવે. અને એ સિવાય બીજું શું ગમે મેળામાં? બસ બધી રાઇડ્સમાં એમને ફરવામાં ને મજા આવે. દર વર્ષે આવે મેળામાં? હા, દર વર્ષે આવી છે. તો તમે જોયું કે બાળકો, મોટેરા સૌ કોઈ આ લોકમેળામાં આવે છે અને અહીંયા લોકો છે તે એકબીજા જે પ્રકારે અત્યારે સ્ટોલ્સ જોઈ શકો છો, દરેક સ્ટોલ્સ પર આપને ભીડ જોવા મળશે. ક્યાંક ખાણીપીણીના સ્ટોલ્સ છે, ક્યાંક રમકડાના સ્ટોલ્સ છે, હસ્તકલા હાટ છે, તેના અલગ અલગ ડોમ બનાવેલા છે આ લોકમેળામાં. આ વખતનો લોકમેળો ખાસ એટલા માટે છે કારણ કે આ લોકમેળાનું નામ રાખવામાં આવ્યું છે સિંદૂર ઓપરેશન બાદ શૌર્યનું સિંદૂર. આ શૌર્યના સિંદૂર નામ પરથી આ લોકમેળાનું નામ છે તે રાખવામાં આવ્યું છે. તો તમે લોકોના રિવ્યૂઝ જોયા લોકમેળાને લઈને. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, માનવ મહેરામણ ઉમટતું જોવા મળી રહ્યું છે. અને આવતીકાલથી એટલે કે 7મ 8મ આ બંને દિવસ એવા રહેશે કે ત્યાં એના માટે એવું કહેવાય કે સૌરાષ્ટ્રભરમાંથી લોકો આ લોકમેળાને માણવા માટે આવશે. હૈયું દડાય એવા દ્રશ્યો પણ આગામી દિવસોમાં જોવા મળશે આ લોકમેળામાં. આપને જણાવી દઈએ કે આ વખતનો લોકમેળો છે તે ખાસ એટલા માટે છે, સિંદૂર ઓપરેશન થયા બાદ આ લોકમેળાનું નામ છે તે આપવામાં આવ્યું છે શૌર્યનું સિંદૂર લોકમેળો 2025. આ રાજકોટના લોકમેળાનું નામ આપવામાં આવ્યું છે એટલે ખૂબ જ આપોઆપમાં ખાસ છે. આ ઉપરાંત ગત વર્ષે જે પ્રકારે વરસાદ થયો હતો તેના બાદ ગત વર્ષે છે તે સ્થગિત થયો હતો મેળો, અને આ વખતે ફરી એક વખત છે તે મેળાનું આયોજન થયું છે. અને જે પ્રકારે
આ વખતે લોકો પહોંચી રહ્યા છે મેળામાં તેને જોતા લાગે છે આગામી 5 દિવસમાં લાખો લોકોની સંખ્યામાં આ મેળાની લોકો મુલાકાત લેશે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે નીલમ ખારેચા, સ્વરાજ મીડિયા.